મહેસાણામાં રાત્રે જોરદાર વરસાદ વરસ્યો। આ વરસાદને પગલે બહુચરાજી હારીજ હાઈવે બંધ થયો છે। બહુચરાજી પાસેના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા હાઈવે બંધ કરાયો। રેલવે અંડરપાસ છલોછલ ભરાઈ ચૂક્યું છે, જેના પરિણામે લોકોને આવન જાવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેસાણામાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, જેના પરિણામે બહુચરાજી હારીજ હાઈવે પ્રભાવિત થયો છે। બહુચરાજી પાસેના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા, જેના પરિણામે આ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। જો કે આ અંડરપાસમાં પાણી ભરાતા કેટલાક વાહનો પણ તેમાં બંધ પડી ગયા હતા। રેલવે અંડરબ્રિજ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ચૂક્યો છે, જેના પરિણામે આ રસ્તો આવન જાવન માટે સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, વરસાદને પરિણામે શું સ્થિતિ થઈ છે? જિલ્લામાં મોડી રાતે વરસાદનું આગમન થયું છે। વરસાદના આગમન સાથે ઠેર ઠેર પાણી ભરાવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। મહેસાણા શહેર સહિત તાલુકા અને ગામડાના વિસ્તારની અંદર પણ વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને બેચરાઈ તાલુકાની અંદર જે રીતે વરસાદ ખાબક્યો, જેના કારણે રેલવે અંડરપાસ બનેલા હતા તેમાં પાણી ભરાઈ ગયા છે। મહેસાણાથી બેચરાઈથી હારીજને જોડતો જે મુખ્ય હાઈવે છે, આના ઉપર બનેલો રેલવે અંડરપાસની અંદર પાણી ભરાઈ જતા આ રેલવે અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો, જેના કારણે હારીજ બેચરાજીનો જે હાઈવે છે તે બંધ કરવો પડ્યો છે। બીજી તરફ જે મેણપુરા પાસેનો જે રેલવે અંડરપાસ છે તેમાં પણ પાણી ભરાઈ જતા તે પણ બંધ કરાયો છે, જેના કારણે સ્કૂલે જતા બાળકોના જે બસો છે તે પણ બંધ થઈ છે। વાહન વ્યવહાર ખોરવાયો છે, કારણ કે ગામડાને જોડતા આ મુખ્ય રસ્તા છે ને આ મુખ્ય રસ્તા ઉપર બનેલા અંડરપાસમાં પાણી ભરાઈ જતા ગામડાનો વાહન વ્યવહાર ક્યાંક ને ક્યાંક ખોરવાયો છે, જેના કારણે કેટલાક લોકો પરેશાન થયા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો મોડી રાત્રે વરસેલા ભારે વરસાદને પરિણામે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ચૂક્યા છે।